બોલો શું નામ તમારું? અજીત સોલંકી. અજીતભાઈ, આજે બે જગ્યાએ ખટાખટ બોલે છે. એક બાજુ રાહુલ ગાંધીએ કીધું કે 4મી જૂને અમે સરકાર બનાવીશું, એટલે 4મી જૂનથી ખટાખટ ગરીબી દૂર. જે લોકો ગરીબી રેખા નીચે છે એ પરિવારની એક મહિલાના ખાતામાં મહિને 8,500, વર્ષે 1 લાખ રૂપિયા નાખીશું. અને મોદી સાહેબે કીધું ખટાખટ ખટાખટ तीनों शहजादे विदेश प्रवास पे चले जाएंगे. શું કહો છો? સાચી વાત છે, ગરીબી તો દૂર થવાની નથી. આટલા વર્ષોમાં ના થઈ, હવે શું થાય? કોંગ્રેસના આટલા વર્ષના રાજમાં જો ગરીબી દૂર ન થઈ તો હવે 4મી જૂને એવું તો શું કરી નાખશે? કોઈ પ્લાન હશે ને એમની પાસે, એ તો એ કહેતા નથી. કે છે ને લાખ રૂપિયા નાખીશું એક પર. લાખ રૂપિયા આવે એટલે ગરીબી દૂર થઈ જાય. 1 લાખ રૂપિયામાં ગરીબી દૂર થઈ જાય છે આજના યુગમાં. મહિને 8,500 આપીશું એટલે ગરીબી રેખાથી ઉપર આવી જશે. 8,500માં ઘર ચાલી જાય છે. એટલે પહેલાં એમને પૂછવું પડે ને કે એમનો મહિને ખર્ચો શું છે, એમની પાસે શું પડ્યું છે, એમાંથી એ કેટલું આપશે દેશને? એમની પાસે જે અનામત છે એમાંથી કેટલું આપશે? પછી એમનું ખાતું તમે ફ્રીઝ કરી નાખ્યું છે મોદી સાહેબે. ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. આ કોઈ સવાલ જ નથી. કોઈના ખાતા ફ્રીઝ થયા નથી. કોંગ્રેસનું બેંક એકાઉન્ટ સીલ નથી કર્યું. એ કયું એકાઉન્ટ સીઝ થયું અને કેટલા ટોટલ એકાઉન્ટ છે, એમાંથી કેટલા એકાઉન્ટ સીઝ થયા? બરાબર. એટલે તમારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે? નક્કી જ છે, નક્કી છે. નક્કી જ છે. આટલી બધી પદયાત્રા કરી છે, થોડીક તો શરમ ભરો યાર. કોની? એમને આટલું બધું ચાલ્યા પેલા છે, કાશ્મીરથી કન્યાકુમારી ને મણિપુરથી બીજી યાત્રા કરીને યાર તમે આવું કહો? એમની હેલ્થ માટે કરી. એમને આટલી પદયાત્રા ભગવાનની કરે, ભગવાન નથી રીઝી જતા? ભગવાન એમ રીતતા હોય તો લોકો ક્યાંના ક્યાંય પહોંચી ગયા હોય. એમ પદયાત્રા કરે એટલે વોટ મળી જાય? નહીં મળે એમ. શક્યતા કોઈ દેખાતી અમે નથી. મેનિફેસ્ટો તૈયાર કર્યો ને, પદયાત્રામાં લોકોને સમસ્યાઓ પૂછી પૂછીને બનાવ્યો છે. અમને તો કોઈ પૂછવા આવ્યું નથી. તમારે ત્યાં ક્યાં પદયાત્રા ગુજરાતમાં આવી છે? તો આવે ને, ગુજરાતમાં આવે ને. ગુજરાતમાં કેમ નથી આવ્યા? તમે વોટ નથી આપતા, એક સીટ નથી આપતા આટલા વર્ષથી. વર્ષો સુધી આપેલી, વર્ષો સુધી કોંગ્રેસ જ હતી. બરાબર. 2014 થી કેમ રિસાઈ હું ગયા? નાનેથી મોટો થયો. 2014 થી કેમ રિસાઈ ગયા? મારી ને તમારી એ જ કદમાં બહુ ફેર નહીં હોય. 2014 તમે મોટા થયા, 14 થી કેમ રિસાઈ ગયા? આપણે કોંગ્રેસના રાજમાં જ મોટા થયા ને. હા, એની ભણી સ્કૂલ. ગણીને મોટા તો એમાં જ થયા ને. પણ હવે કેમ રિસાઈ ગયા? હવે એવું એમને પૂછવું પડે ને કે કેમ રીસાઈ ગયા, શું ન કર્યું એટલે લોકો રીસાઈ ગયા. કંઈક તો પરિવારમાં થયું હોય ને, એનો વાસણ ખખડે નહીં. કંઈક તો થયું જશે ને, નહીં તો કેમ રીસાઈ ગયા? બાકી અમે તો નાનેથી મોટા, હું ને તમે બધાય થયા. બરાબર. નરેન્દ્ર મોદી કોણ છે ખબર નથી, અડવાણીને ઓળખતા નહોતા, વાજપેયીને ઓછા ઓળખતા હતા, ઇન્દિરા ગાંધીને જ ઓળખતા હતા, અહીંયા ચીમનલાલ પટેલને ઓળખતા હતા, માધવસિંહ સોલંકીને ઓળખતા હતા. તોય કેમ જતા રહ્યા? માધવસિંહને કયા કારણે ઓળખતા હતા? 84માં 10th એક્ઝામ એમની વખતે જ આપેલી, એટલે આખા ગામને ખબર 84માં શું થયું હતું, કેટલું લાંબુ થયું હતું, ક્યારે એક્ઝામ આપી. અનામત આંદોલન યાદ છે તમને? એમ યાદ જ હોય ને, પછી 10th માં હતા. એમાંથી કોમી થઈ ગયું. ગામ આખું ફરતું હતું ને અમે વાંચતા હતા, એટલે યાદ તો રહે જ. એમને તો નહીં ભૂલી શકું. નહીં ભૂલાય. ચીમનભાઈ નું બી વખાણ તો થતા જ હતા ને. ચીમનભાઈ એમ નહીં પહેલા, ત્યારે અમે હજુ ઘણા નાના હતા, એટલે એટલું નોલેજ નહોતું કે શું થયું. નવનિર્માણ આંદોલન તો યાદ છે હા, ને? પણ નવનિર્માણ ખબર છે, પણ એની ડીપમાં કશું ખબર ના હોય. નવનિર્માણ માકડ યાદ છે ને? એ બધું જ યાદ છે, યાદ છે. સારી તો રીતે. પછી આપણે કેવી રીતે સત્તા પરથી કોંગ્રેસને પલટાઈ, ઉમાકાંત, એ બી યાદ હશે. ના, એ બધું એ વખતે એટલા ડીપમાં કોઈ એવું કઈ નહીં, હવે માની જાઓ, થોડી ઘણી સીટ આપો. રાહુલજીની વાત પર ભરોસો કરો. 8,500 એક પરિવારને આપવાના, શું કહો છો? નથી જોઈતા. મફતના પૈસા લઈને ક્યાં જવાનું? તમે આવું બોલો છો? નથી, મફતના નથી. ગુજરાતી કોઈ દિવસ મફતના લે, મહેનત નથી કરતા આવડતી, આ પસીનો નથી પાડતા આવડતો.